આદાનગરની સ્નેહમિલન સોસાયટીમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા મામલો બીચક્યો હતો, જેમાં 4 વ્યક્તિઓને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા. આદાનગરની સ્નેહમિલન સોસાયટીમાં રહેતા વિજયભાઈ ચૌહાણ અને રમેશભાઈને છોકરાઓની બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બનાવને અનુસંધાને ફરી એક વખત રાત્રે મારામારીનો બનાવ બનતા વિજયભાઈ સહિત 2 મહિલાઓને ઈજા થઈ હતી. ત્યારે સામા પક્ષે અજીતભાઈ અને રમેશભાઈને માથાના ભાગે ઈજા થતા 108 સેવા મારફત તમામને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે પોલીસે બનાવની ગંભીરતા જોઈ તાત્કાલિક સર્ટી હોસ્પિટલે દોડી આવી હતી અને બંને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કોયા માર્યા? શું લેવા માર્યા કાંઈ ખબર? અત્યારે હતા કાંઈ? અત્યારે ઘણા એ લોકો આગળ હતા, ધારિયા કેટલું બધું હતું. શું નામ છે હમેવાળા? ઉદો કરે. તમને મારવાનું કારણ શું? નાના છોકરાને કીધું તો ગોળાની લારી હતી તેને રિક્ષા ભટકાડી હતી. રિક્ષા આગી આપજે, 2 દિવસ પહેલા કીધું રિક્ષા આગી આપજે. સમજते નહીં ને ઘર પર પેલા 2 ફેરી કીધું એને નાના છોકરા મોટા ઘરમાં ઘર પાસે ગાળો દેતો હતો. જેમ ગાળું બોલ્યો એને કાલે કીધું કે ગાળું ન બોલતો ઘર પાસે આવીને, તો કાલે બી કીધું તારે થાય એ કરી રહેવાનું કીધું. એવી રીતના કરીને ધમકી મારવાની ધમકી છે. તો કાલે બી ધમકી મારવાની દીધી, આજે બી મારવાની ધમકી દીધી. આજ તો માર્યા ભયકના લોકોને કેટલા જણા આવીને મારી. મોયકને કેટલી ભાઈઓને મારી, અંદર માર્યા કેટલા જણાથી આવે 20-25 જણાથી માર્યા. કોણ હતું મારનાર? ભાભી માથામાં